અને સમાચારો પંચમહાલથી, જ્યાં પાનમ ડેમના ગેટ નંબર 2 માં રબર સીલમાં લીકેજ થયું છે। રબર સીલમાં લીકેજ થતાં ભાગે સ્ટોપ બ્લોક ગેટ ઇન્સ્ટોલ કરવાની કામગીરી કરવામાં આવી છે। સિંચાઈ વિભાગની ટીમે સમારકામની કામગીરી હાથ ધરી છે। સિંચાઈ વિભાગના ઇજનેરો ઘટનાસ્થળે પહોંચ્યા છે અને પાનમ ડેમમાં 3,300 ક્યુસેક પાણીની આવક પણ થઈ ચૂકી છે। ડેમમાંથી હાલ 4,200 ક્યુસેક પાણીની જ આવક થઈ રહી છે। પાનમ ડેમ ખાતે ગેટ નંબર 2 માં ડાબી સાઈડની રબર સીલ માં લીકેજ જોવા મળેલ, જે હાલ યુદ્ધના ધોરણે સિવિલ વિંગ અને યાંત્રિક વિંગ દ્વારા ગેટના આગળના ભાગે સ્ટોપ લોક ઉતારી પાણી બંધ કરી રેક્ટિફિકેશનની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે, જે ટૂંક જ સમયમાં એટલે કે લગભગ 10 થી 12 કલાકમાં કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે। પાનમ ડેમના બીજા નંબરના ગેટમાંથી ડાબી બાજુથી લીકેજ જોવા મળી રહેલ હતું, જે હાલ મિકેનિકલ વિભાગ વડોદરા અને પાનમ યોજના વિભાગ ગોધરા દ્વારા સંયુક્ત રીતે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહેલ છે, જે આવનારા 10 થી 12 કલાકમાં પૂર્ણ કરવાનું આયોજન છે। પાનમ ડેમમાં હાલ જળ સપાટી લેવલ 127.35 છે। પાનમ ડેમમાં હાલ કુલ 3300 ક્યુસેકની આવક છે અને 4800 ક્યુસેકની જ આવક નોંધાઈ રહેલ છે।